માધવપુર મેળામાં દરિયાકાંઠે રેતી શિલ્પ મહોત્સવ 2024નું આયોજન કરાયું છે, જેમાં અનેક રેતી શિલ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માધવપુર બીચ ઉપર કલાકારોએ રેતી શિલ્પ કૃતિઓ રજૂ કરી છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની રાજ્ય લલિત કલા એકેડેમી અમદાવાદ દ્વારા આયોજિત રેતી શિલ્પ મહોત્સવ 2024માં માધવપુર મેળામાં તારીખ 17 થી 21 એપ્રિલ સુધી 5 દિવસ રેતીનું શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેત શિલ્પમાં ગુજરાતના ખ્યાતનામ 30 થી 35 કલાકારો દ્વારા પોતાની ઉત્તમ કૃતિ રજૂ કરવામાં આવી છે. રમતગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, આલોક પાંડે, જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી, ગુજરાત રાજ્ય લલિત કલા એકેડેમીના સચિવ ટી.આર. દેસાઈ, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રમતગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેતી શિલ્પના 5 દિવસના આ કાર્યક્રમમાં અલગ અલગ કલાકારો દ્વારા પોતાની કૃતિઓમાં રૂક્ષ્મણી હરણ, માધવ વિવાહ, માધવપુર મેળાની પ્રતિકૃતિ, મોરપીંછ, શંખ, રામ મંદિર, મતદાન જાગૃતિ, જલપરી, વાંસળી સાથે કૃષ્ણ જેવા રેતી શિલ્પ તૈયાર કરાયા છે. ગુજરાત લલિત કલા કલાની ટીમ આ શિલ્પોની જાળવણી કરશે. 5 દિવસ આ મહોત્સવ ચાલશે, ત્યારે આ રેત શિલ્પ મહોત્સવમાં ગુજરાતના ગૌરવ નથુભાઈ ગરચર, હરીશ લાખાણી, પરિમલ મકવાણા, અવકાશ દ્વારકા, સયાભા, જયેશ હિંગરાજિયા સહિત 30 થી 35 કલાકારોએ ભાગ લીધો છે. લોકો માટે રેત શિલ્પ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.